સોશિયલ મીડિયા પર હિન્દુ યુવતીઓને ફસાવવામાં આવે છે. સૌથી પહેલાં સોશિયલ મીડિયા પર કોન્ટેક્ટ કરવામાં આવે. એ સિવાય ઓનલાઈન ગેમ દ્વારા પણ હિન્દુ યુવતીઓની સાથે ચેટિંગ કરવામાં આવે છે. એટલે કે આ રાક્ષસો રમતમાં ખેલ કરી દે છે. સોશિયલ મીડિયા કે ઓનલાઈન ગેમ પર ચેટિંગ દરમિયાન યુવતીઓનો વોટ્સએપ નંબર માંગવામાં આવે છે, જેના પછી દાવાહના નામે દાવાદળની શરૂઆત થાય છે. એક વખત વોટ્સએપ નંબર આવી જાય એટલે મુસ્લિમ યુવકો રોજે રોજ હિન્દુ યુવતીઓને ફસાવવા માટે મેસેજ મોકલે. મેસેજમાં મોટા ભાગે હિન્દુ ધર્મ વિશે ખોટી વાતો લખવામાં આવે, એટલે કે આ હિન્દુ યુવતીઓના મનમાં હિન્દુ ધર્મની વિરુદ્ધ જ ઝેર રેડવામાં આવે છે. તો બીજી તરફ મુસ્લિમ ધર્મની પ્રશંસા કરવામાં આવે. આ ગેંગને લાગે કે હવે આ યુવતી મુસ્લિમ ધર્મમાં ખૂબ રસ પડ્યો છે, એટલે તેઓ એને કાશ્મીરમાં બોલાવે. કાશ્મીરમાં મુસ્લિમ છોકરીઓ હિન્દુ છોકરીઓને દાવા માટે બોલાવે છે. દાવા ઇસ્લામની એક પ્રથા છે, જેમાં ઇસ્લામને માનનારા લોકો બીજા ધર્મના લોકોને બૌદ્ધિક ચર્ચા કરવા માટે બોલાવે છે. આ કેસમાં મૂળ ઈરાદો તો બૌદ્ધિક ચર્ચા કરીને બીજા ધર્મના લોકોને મુસ્લિમ બનાવી દેવાનો હોય છે. હવે એક મુસ્લિમ યુવક દાવા માટે હિન્દુ યુવતીઓને બોલાવે અને એક મુસ્લિમ યુવતી દાવા માટે બોલાવે તો બંનેમાં ફરક પડી જાય. એક યુવતી બીજી યુવતીને વાત કરે તો એ માની જાય એવા ચાન્સ વધારે પણ રહે છે. એક વખત દાવામાં હિન્દુ યુવતી આવે એટલે એનું બ્રેઇન વોશ કરવાની પ્રોસેસ નેક્સ્ટ સ્ટેજ પર લઈ જવામાં આવે. હવે આ હિન્દુ યુવતી પોતાના ધર્મને ધિક્કારવા લાગે. આ હિન્દુ યુવતીના દિમાગ પર તેનો જ કોઈ કંટ્રોલ રહેતો નથી.